જય સ્વામિનારાયણ। અમારો ચારધામ યાત્રા પ્રવાસ એ જ્યારે અનેક તીર્થોની અંદર દર્શન કરતાં કરતાં અમે આગળ જઈ રહ્યા છીએ ત્યારે તારીખ 23/5/2025ના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના માટે તો અતિ મહત્વનું સ્થાન ધરાવે એવું આ તીર્થક્ષેત્ર, પરંતુ બિન સંપ્રદાયના પણ હરિભક્તો જ્યારે આ તીર્થસ્થાનની અંદર દર્શન કરવાની ઈચ્છા ધરાવતા હોય એવું પુલહાશ્રમ ધામ, ત્યાં અમે જ્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે પુલાશ્રમ જતાં પહેલાં પોખરા શહેરમાં આવેલું એવું ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર, ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો એ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર અતિ નયનરમ્ય, એની ચીડીઓ ગણપતિ મહારાજ એક વૃક્ષની નીચે કે પીપળાના વૃક્ષની નીચે બિરાજમાન છે અને જાણે કોઈ રજવાડું એવી રાજ્ય કલાકૃતિ હોય એ રીતે આ મંદિરનું નિર્માણ કાર્ય છે। લગભગ આજથી 17 વર્ષ પહેલાં જ્યારે અમે આ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવેલા ત્યારે અહીંયા આ કંઈ જ નહોતું। એટલે એમ કહેવાય કે કોઈ પણ તીર્થક્ષેત્રની અંદર આપણે જઈએ અને 10-15 વર્ષ બાદ તમે એ જ તીર્થક્ષેત્રમાં દર્શન કરવા માટે જાઓ એટલે સહેજે આપણને એવું લાગે કે આપણે ત્યાં તો છીએ ને, કેમ કે આખું તીર્થક્ષેત્ર એની અંદર પરિવર્તન આવી ગયું, એટલો વિકાસ થઈ ગયો હોય છે। આજે તમામ તીર્થોની અંદર તમે જે દર્શન કરી રહ્યા છો તે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન છે। એ મહાદેવના દર્શન કર્યા બાદ આગળ જવાનું છે। તમે જોઈ શકો છો કે અતિ સંકળાશવાળો રસ્તો છે અને એક વિચાર તો એવો આવે કે આ પહાડની અંદર આ ગુફા એનું કોતરકામ કઈ રીતે થયું છે। હવે તમે બે પહાડ વચ્ચેથી સફેદ જે તમને દેખાઈ રહ્યું છે, પાણીનો પ્રવાહ ધોધ વહી રહ્યો છે, એટલો પ્રચંડ પ્રવાહ એ પૃથ્વી પર આવી રહ્યો છે। અને આપણા સંપ્રદાય વિશે એમ કહી શકાય કે નીલકંઠ વર્ણી જ્યારે વનવિતરણની અંદર નીકળેલા ત્યારે આ પ્રવાહના સામે પોતાનું શરીર તણાતું મેલ્યું હતું। સ્વાભાવિક તમે જોઈ શકો છો કે જે પ્રવાહ ઢળતો હોય એ બાજુ શરીરને તણાતું મુકાય તો પ્રવાહની સાથે ખેંચાઈ જાય, પરંતુ સામે પાર જવું પ્રવાહની સામે એ અતિ કઠણ વાત છે। હવે તમે જે નદીના પટાંગણના દર્શન કરી રહ્યા છો એ પોખરા શહેરમાં આવેલ શ્વેતી ગંડકી નદી તરીકે ઓળખાતી આ ગંડકી નદી, ત્યાં અમે સ્નાન કરવા માટે જઈ રહ્યા છીએ, દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। અને આ શ્વેતી ગંગી કહેતા શ્વેતી ગંડકી નદી એ આપણા પોખરામાં આવેલ સ્વામિનારાયણ આશ્રમ એની એકદમ નજીકમાં જ આ શ્વેતી ગંગા એ વહી રહ્યા છે। અતિ બરફ જેવું જેનું ઠંડુ પાણી છે, નિર્મળ પ્રવાહ જોતાં જ આપણને ત્યાં આનંદ થાય। અને ભગવાનની બહુ મોટી કૃપા હતી કે વાતાવરણ બહુ સારું હતું, એટલે સહેજે સ્વાભાવિક રીતે ઠંડુ પાણી હોવા છતાં સરળતાથી તમામ યાત્રાર્થીઓ એમણે સ્નાન કર્યું। આ શ્વેતી ગંગા જેનો પ્રવાહ શ્વેત એકદમ શ્વેત છે, બરફ જેવો, એટલે આને શ્વેતી ગંગા કહેવામાં આવે છે। ને આ ગંડકી નદીનો જે પ્રવાહ એ કાલી ગંડકી હોય કે શ્વેતી ગંડકી હોય, એ ગંડકી નદીનો પ્રવાહ એ સીધો જ માન સરોવરમાંથી આવે છે, આવું અહીંયાના લોકોનું કહેવું છે। કહેવું એટલું જ નહીં, પરંતુ શાસ્ત્રીય પુરાવાઓ પણ છે। જ્યારે અમે પોખરા શહેરની અંદર દર્શન કરતાં કરતાં અમે પહોંચ્યા તો તમે કદાચ દ્રશ્યો ઉપરથી જોઈ શકશો કે એકદમ સંધ્યા ઢળવાની તૈયારી હતી। સંધ્યા ઢળવાની તૈયારીના સમયે જ અમે આ શ્વેતી ગંગાની અંદર સ્નાન કર્યું। સરસ મજા પહેલાં તો જાણે પ્રવાહની અંદર ઉતર્યા એટલે સ્વાભાવિક એમ થયું કે જ્યારે સંકલ્પ મૂકતા હતા ત્યારે કે કેવી રીતે સ્નાન થશે, પરંતુ પ્રચંડ પ્રવાહની અંદર સ્નાન કરતાં ઘનશ્યામ મહારાજને સ્નાન કરાવતા કોઈ પણ બહાર નીકળવાનું નામ લેતા નથી। એક બાજુ સાંખ્યોગી બહેનો એમણે સ્નાન કર્યું તો બીજી બાજુ હરિભક્ત બહેનો એમણે આ શ્વેતી ગંગાની અંદર સ્નાન કર્યું। આ શ્વેતી ગંગા એના કિનારે જ નાના એવા શિવલિંગ એનું મંદિર આવેલું છે અને એકદમ બાજુમાં જ આપણો જે આશ્રમ છે નજીક છે, એટલે જે કોઈ યાત્રાર્થીઓ એને કપડાને ધોવાનું હતું તો માનો ને કે અમે 40-42 દિવસની યાત્રાની અંદર નીકળ્યા તો છૂટછાટથી કપડાં ધોવા માટે, નાહવાની અનુકૂળતા માટે જો કોઈ સ્થાન બન્યું હોય તો આ શ્વેતી ગંગા હતી।
ત્યાર પછી અમે ગલતેશ્વર મહાદેવ ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, જે બેની ગામની અંદર આવેલું આ મંદિર છે અને અહીંયા અતિ મહત્વનું સ્થાન જેને કહી શકાય અને જેના નામથી કોઈ પણ વ્યક્તિ અપરિચિત નથી. શ્રીમદ ભાગવત મહાપુરાણનું ધબકતું હૃદય જેને કહી શકાય એવો પંચમ સ્કંધ અને જેમાં ચરિત્ર અતિ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. એવા ભરતજી મહારાજ, તમે જે મૂર્તિના દર્શન કરી રહ્યા છો, ભરતજી મહારાજ અને એની સામે રહુગણ મહારાજા, કે જે ભરતજી મહારાજે રહુગણ મહારાજાને ઉપદેશ આપ્યો હતો. વૃષભનંદન એ ભરતજી મહારાજ કે જેના બાપ એ ભગવાન કહેવાતા હતા અને જૈન સંપ્રદાયના આદિ તીર્થંકર તરીકે જેને સ્થાન મળ્યું છે અને આપણા 24 અવતાર મહિના એક અવતાર એ વૃષભનંદન ભરતજી મહારાજ, એણે આખી પૃથ્વી કહેતા ભરતખંડનું રાજ્ય, ત્યાં જે ગલતેશ્વર મહાદેવ એના તમે દર્શન કરી શકો છો. અને એમ પણ કહેવાય છે કે આ શક્તિપીઠ પણ ગણાય છે કે જ્યાં સતીના ગળાનો ભાગ પડ્યો હોવાથી આ સ્થાનને ગલતેશ્વર સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. ઊંચી તળેટીની અંદર નીચે ગંદકીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે. પથ્થરની અંદર તમે જોઈ શકો છો કે ત્રિશૂળ આકાર આ પથ્થર છે, એટલે કદાચ અહીંયા શક્તિપીઠ હોવાના કારણે એ પથ્થર એવી રીતે બાજુમાં જ પાણીની અંદર એ શેષશય્યારૂપી પદ્મનાભ ભગવાન એના પણ તમે દર્શન કર્યા, એની બાજુમાં જ સરસ મજાનું નયનરમ્ય મંદિર આવેલું છે. ત્યાં તમે શાલિગ્રામ વિશાળ સંખ્યાની અંદર જોઈ શકો છો. એક પીળા આચ્છાદન કપડાની નીચે શાલિગ્રામ ભગવાન છે અને કદાચ એવું માની શકાય એ ગરુડજી મહારાજ, એના તમે દર્શન કરો છો. અહીંયા પરમાત્માનું એક સ્વરૂપ એવું છે કે જે ચતુર્ભુજ છે અને હાથમાં બંસી પણ બજાવી રહ્યા છે. અને પૂજારીને જ્યારે મેં આનું કારણ પૂછ્યું તો એ અમારી ભાષાને સમજી શક્યા નહીં, એટલે કશું બોલ્યા નહીં. ભરતજી મહારાજે રહુગણ મહારાજને ઉપદેશ આપ્યો હતો અને એ જ ભરતજી મહારાજ એનું તપસ્થાન તમે જોઈ શકો છો કે જ્યારે ગંડકી નદીમાં નીચે કાલી ગંડકી અને કૃષ્ણા નદીનો જ્યાં પ્રવાહ સંગમ ભેગો થાય છે, તો એકદમ કઠિન પગથિયાઓ એ ઉતરવા ઘણા કઠિન છે. ઉતરવામાં તો નથી વાંધો આવતો, પણ ચડાવવાની અંદર યુવાન વ્યક્તિ હોય એને પણ કેવડાવે એવો એ ગંડકીના કિનારે ભરતજી મહારાજે તપશ્ચર્યા કરી હતી. એ સ્થાને ત્યાં આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રચંડ ગંડકીનો પ્રવાહ એ વહી રહ્યો છે. જે પ્રવાહની અંદર તમામ યાત્રાર્થીઓ એમણે સ્નાન કર્યું હતું. આજુબાજુના પહાડો વિસ્તારો એને તમે જોઈ શકો છો. અને આ ગંડકી જાણે આપણા વર્ષા ઋતુનો સમય હોય અને સહસ્ત્રધારા ઉપરથી પાણી પડતું હોય અથવા તો રમાઘાટ ઉપરથી પાણી પડતું હોય એનો સહેજે આપણને અનુભૂતિ કરાવે એવો આ પ્રવાહ છે. ત્યાર પછી અમે દર્શન કરતાં કરતાં જોમસોમ આપણો જે સ્વામિનારાયણ આશ્રમ ત્યાં રાત્રિ નિવાસ કર્યો હતો. એ જોમસોમની અંદર તમામ દર્શનાર્થીઓ છે એ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયની અંદર એમ કહેવાય તો દિન પ્રતિદિન આ સંપ્રદાય છે એ ડગલે ને પગલે વિકાસ પામી રહ્યો છે. આ ક્ષેત્રની અંદર જ્યારે સ્વામિનારાયણ આશ્રમ બાંધવામાં આવ્યો છે ત્યારે સહેજે આપણે સ્વાભાવિક રીતે ત્યાં જઈએ એટલે એમ થાય કે આપણું ઘર આવ્યું. જો અહીંયા સ્વામિનારાયણ આશ્રમ ન હોત તો કોઈ પણ હોટલની અંદર આપણે નિવાસ કરવો પડે, રાત્રિ નિવાસ કરવો પડે. ગમે તેવું સ્થાન હોય, ગમે તેવી 5 સ્ટાર હોટલ હોય અને કદાચ નાનું એવું પતરાવાળું પણ સ્વામિનારાયણ મંદિર હોય કે આશ્રમ હોય તો સહેજે આપણને ત્યાં મનની વૃત્તિઓ કુંઠિત થઈ જાય અને પરમાત્માના સ્વરૂપનો અહેસાસ થાય, એનું સુખ આવે. ત્યાર પછી અમે ગોપાળ યોગીના આશ્રમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. વિશાળ ગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો કે અંદર પ્રવેશ કરતાં જ ભગવાન શિવ એ જાણે કૈલાસ પર્વત ઉપર તપશ્ચર્યા કરી રહ્યા હોય એવું ભગવાન શિવનું મંદિર આવેલું છે, મૂર્તિ આવેલા છે. આજુબાજુનો તમે નજારો જોઈ શકો છો કે જ્યારે છપૈયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ એણે ગૃહ ત્યાગ કર્યો અને ગૃહ ત્યાગ કર્યા બાદ અનેક તીર્થ ક્ષેત્રોને પાવન કરતાં કરતાં પરમાત્મા એ વન વિચરણની અંદર
ગોપાળ યોગીના આશ્રમે આવેલા અને એ ગોપાળ યોગીએ નીલકંઠ વર્ણીને યોગ કળા શીખવાડેલી એ આશ્રમ છે. ત્યાં કાલી ગંડકી અને બેની અને મોદી આ બે નદીનો સંગમ છે. અને ત્યાં અમે જોયું કે આ બેની અને મોદીના કિનારે આજે ગોપાળ યોગીનો આશ્રમ એનું મુક્તિધામ આવેલું છે કે ત્યાં સ્મશાન ઘાટ છે. અને કદાચ એવું માની શકાય જ્યારે આ તીર્થોની અંદર દર્શન કરવા માટે જઈએ ત્યારે ઘણા તીર્થક્ષેત્રની અંદર પશુપતિનાથ હોય કે પછી બીજા અન્ય તીર્થો, તો ત્યાં નદીના કિનારે અગ્નિ સંસ્કાર કરવાનું આ દેશની અંદર અતિ મહત્ત્વનું સ્થાન ગણાતું હશે. એટલે લગભગ મહાન પવિત્ર નદીઓ ત્યાં આવા સ્મશાન ઘાટો આવેલા હોય છે. જે ગોપાળ યોગી એણે ભગવાન નીલકંઠ વર્ણીને યોગ સાધના શીખવાડી હતી એનો એ જ વડ એ અહીંયા પ્રસાદીભૂત દર્શન થાય છે. તમે પ્રવાહ જોઈ શકો છો કે પ્રચંડ પ્રવાહ આવી રહ્યો છે ને સવારનો સમય હતો અને થોડી વારે મેઘરાજા પણ રીમઝીમ વૃષ્ટિ કરી રહ્યા હતા. આ ત્યાં આવેલું ભગવાન શાલિગ્રામનું મંદિર પણ છે અને ઋષિ ભગવાન પણ ત્યાં બિરાજમાન છે. હવે તમે જે વડના દર્શન કરી રહ્યા છો, જે વડની નીચે નીલકંઠ વર્ણી રાજ એ ગોપાળ મુનિને પોતાના ગુરુ માની અને રહેતા હતા. આ વિસ્તારની અંદર ગોવાળોની ગાયોને જ્યારે હિંસક પશુઓ એ ભક્ષણ કરી જતા હતા અને ત્યારે ગોવાળોએ આવી અને ગોપાળ યોગી તથા નીલકંઠ વર્ણીની જ્યારે પ્રાર્થના કરી અને શંખનાદ કરેલો એ આ જ જગ્યા. અને એ શંખનાદથી હિંસક પશુઓ એ દૂર જંગલની અંદર જતા રહ્યા. અને આજે પણ એવું માનવું છે કે ત્યારથી અત્યાર સુધીમાં 200 વર્ષ પૂર્વના વાયદાઓ વાઈ ગયા છતાં હિંસક પશુઓ જો આવતા નથી. આ તમે ઉદમરાનું ઝાડ જોઈ શકો છો કે આપણે જેમ કહીએ ને કે જેમાં ઉદમરે ફળ વળ ગયા, થડ થકી તે ટોચ, થડ થકી તે ટોચ, એ વૃક્ષ હતું. હવે જે સ્થળને આપણે નિહાળવાની ઇંતજારી કરી રહ્યા છીએ એ જ મુક્તિધામ પુલ્હાશ્રમ ધામ. ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તમે જોતા જ એક અતિશય અનુભૂતિ થાય, આહલાદકારી વાતાવરણ અને મનને શાંતિ ઉપજાવે, વૃત્તિઓ એ સ્થિર થઈ જાય એવું આ પુલ્હાશ્રમ ધામ. એમાં આનંદ અને ઉત્સાહથી તમામ આગળ કદમ મિલાવી આજુબાજુના પહાડો, એની તળેટીઓ એને જોતા આગળ જઈ રહ્યા છે. અને તમે પણ એ વાતાવરણ, પહાડો એને જોઈ શકો છો. પહેલાં તો ઘણી કઠોર તપશ્ચર્યાના કારણે અહીંયા પહોંચાતું હતું, પણ આજે પુલ્હાશ્રમ જવા માટે ખૂબ સુગમ માર્ગ છે. એમ કહેવાય કે જ્યારે પહેલાં આપણા સંપ્રદાયના સંતો, સાંખ્યોગી બહેનો, હરિભક્તો જતા હતા તો પગ રસ્તા દ્વારા, કેડી દ્વારા જ જવાતું હતું. પરંતુ આજે લક્ષ્મીજી સૌ કોઈના આંગણે રમવા નીકળ્યા છે એમ પણ કહી શકાય. બીજા નંબરની અંદર 99.99 મહિમા જાણીને જતા હોય એવું કદાચ હું ન માની શકું, પરંતુ આજે ફરવાલાયક સ્થળ પણ માની અને લોકો આ પ્રદેશની અંદર આવતા હોય છે. આપણે તો માનીએ છીએ કે નીલકંઠ વર્ણિરાજ એને તપશ્ચર્યા કરી હતી, એટલે આપણા વર્ણિરાજે કેટલું કઠોર તપ કર્યું હતું અને પોતાના દેહને કેટલું કષ્ટ આપ્યું હતું, એ આપણા કારણ. એટલા માટે સહેજે આપણને અનુભૂતિ થાય કે આજે આપણે જ્યારે પગથિયા ચડીએ ત્યારે હાંફ ચડી જાય છે, કેમ કે ઓક્સિજનનો પ્રોબ્લેમ થાય, પાતળી હવા, અને છતાં કેટલી સગવડતા, કપૂર, લવિંગ આદિની પોટલીઓ લઈ અને સૂંઘતા જ્યારે આગળ જઈએ ત્યારે સહેજે આપણે પુલ્હાશ્રમ સુધી પહોંચી શકતા હોઈએ છીએ. જ્યારે એ વર્ણિરાજે કોઈ પણ વસ્તુ પોતાના દેહને અનુકૂળ આવે, તમે ત્યાં હેલિકોપ્ટર દ્વારા પણ જઈ શકાય છે. જે હેલિકોપ્ટર એને પણ તમે જોઈ શકો છો. આજુબાજુ સરસ મજાના પહાડો, એની બીચમાંથી રસ્તો, કોઈ જગ્યાએ કેડી આવી રહી છે, પગ રસ્તો આવી રહ્યો છે, તો કોઈ જગ્યાએ પગથિયાઓ એ આવેલા છે. અને કોઈ જગ્યાએ હવે તો આ સહારો થઈ ગયો છે, આજુબાજુ કઠોળા ગ્રીલ. અને જે બહેનો ઊભા છે અને એની બાજુમાં તમે જો ગોળ રાઉન્ડમાં જે ફરી રહ્યું છે એ બૌદ્ધ સંપ્રદાયની અંદર એમ કહી શકાય કે આપણે જે માળા ફેરવીએ,
જેમ આપણા સંપ્રદાયની અંદર માળા ફેરવાનું મહત્ત્વ છે, એમ આ સંપ્રદાયની અંદર આ રીતે લોખંડનું જે એનું કંઈક કહેવાતું છે માળા ફેરવવાનો રિવાજ નિયમ છે. હવે જ્યાં આપણા વરણીરાજે કઠોર તપશ્ચર્યા કરી હતી એ જ ચરણારવિંદના દર્શન કરી રહ્યા છીએ. અને એ ચરણારવિંદના જ્યારે દર્શન કરીએ ત્યારે સહેજ એમ થાય કે હો પ્રભુ, એક પામર જીવાત્માના કારણે કેટલી કઠોર સાધના, અને એ પણ એક પગે ઊભા રહી અને ગંડકીનો પ્રવાહ એટલે પ્રચંડ પ્રવાહ અને સીધો જ બરફનો પ્રવાહ, એની અંદર કાયમના માટે સંધ્યાવંદન કરી, સ્નાન કરી અને ખુલ્લા શરીરે એક પગે ઊભા રહી અને તપ કરવું એ નાની સૂની વાત નથી. આજે આપણે માનીએ છીએ કે સર્વોપરી ભગવાન હતા, પણ જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે હતા તો મનુષ્ય જ. આ કુલાશ્રમ ધામ મુક્તિધામ એ બૌદ્ધ સંપ્રદાયના અનુયાયીઓ માટે પણ અતિ મહત્ત્વનું સ્થાન ગણાય છે. અને તમે જોઈ શક્યા કે એ બૌદ્ધ સંપ્રદાયના ભગવાન બુદ્ધ, એના બહુ વિશાળ પ્રતિમા એ પધરાવવામાં આવી છે. હવે તમે જોઈ શકો છો એ જ્વાલાદેવી મંદિર છે. અત્યારે આ બધા મંદિરો બની ગયા. આજથી લગભગ 15-17 વર્ષ પહેલાં આવું કંઈ જ નહોતું. એક નાની એવી બારી હતી અને પગ કેડીના રસ્તે ત્યાં જવાતું હતું. આ જે બારી દેખાય આટલી જ બારી હતી અને એમાંથી સૌ કોઈ દર્શનાર્થીઓ એ જ્વાલામુખી કહેતા પાણીની અંદર જ્યોત જલી રહી છે એના દર્શન કરી અને આવતા હતા. અત્યારે આ અતિશય સરળ એવા રસ્તાઓ તેમજ પહાડની વચ્ચે આવા સુગમ સ્થળો વિશાળ પટ્ટ બનાવી અને બાકડાઓ મૂકવામાં આવ્યા છે કે જેથી કરી અને યાત્રાર્થીઓ જેમ અમે બેસી ગયા એમ જ તમામ યાત્રાર્થીઓ બેસી અને નયનરમ્ય ફોટોગ્રાફી લઈ શકે, વિડીયો શૂટિંગ લઈ શકે, નીચેની તળેટી એને જોઈ શકે. અને આ નજારો જોવા માટે લોકો અતિશય ઉત્સુક હોય છે. તો એવું આ પુલાશ્રમ ધામ જ્યાં નીલકંઠ વર્ણી, ત્યાં અમદાવાદના હરિભક્તો આવ્યા હતા અને અતિશય પોતાને મનની અહોભાવના એના સાથે એમણે અન્નકૂટ ધરાવ્યો હતો. અને સેજે ત્યારે આપણને એમ સંકલ્પ થાય કે હે વર્ણિરાજ, એ દિવસે તો તમે કોઠા બોરા ખાઈ અને તપશ્ચર્યા કરી હશે, પણ આજે અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે આપ અનેકવિધ મિષ્ટાન, ફરસાણ એ આદિકને ગ્રહણ કરો. અને અન્નકૂટ બાદ હરિભક્તોની ભાવના હતી કે તમામ સાંખ્યોગી બહેનો એ નીલકંઠ વર્ણિરાજની આરતી ઉતારે. એટલે સોનામાં સુગંધ ભળે એવો અમારા માટે સમય કે અમને આરતીનો, નીલકંઠ વર્ણિરાજની આરતીનો લાભ મળ્યો. પરમાત્માની બહુ મોટી કૃપા હતી. સહેજ બીક હતી કે વાતાવરણ કેવું હશે, પણ જ્યારે પુલાશ્રમ ચડવા માટે આગળ વધી રહ્યા ત્યારે સહેજે વરસાદ આવ્યો. તરત જ થોડી ક્ષણની અંદર વરસાદ બંધ થઈ ગયો અને એકદમ તાપ સૂર્યનારાયણ દેવ છે એ જાણે એ મહારાજની પ્રાર્થના સાંભળી, હરિભક્તોની પ્રાર્થના મહારાજને કરેલી એ સાંભળી અને વાતાવરણને સરસ નયનરમ્ય રાખવા માટે તાપ નીકળ્યો. અને જ્યારે નીલકંઠ વર્ણિરાજ એની તપસ્થલી ત્યાં વચનામૃત આદિક થોડી કથા વાર્તા કરી અને તરત જ કથા વાર્તા પૂરી થતાં જન્મંગલ નામાવલી એનો પાઠ કરવામાં આવ્યો. જન્મંગલ નામાવલી પૂર્ણ થતાં જ અમે જ્યારે અહીંયા દર્શન માટે આવ્યા, તમે જોઈ શકો છો કે એકદમ તાપ છે અને એક જ ક્ષણની અંદર કરા પડવા માંડ્યા. અને કદાચ કરા એટલા માટે પડ્યા હતા કે દર્શનાર્થીઓ કેટલા એવું કહેતા હતા કે અમે અમારા જીવનની અંદર કરા જોયા નથી, એટલે ભગવાને અમને બતાવવા માટે કરા મૂક્યા. વર્ષા ઋતુની અંદર કરાની વૃષ્ટિ થઈ અને પોતપોતાનો દેહ એને સાચવી અને યાત્રાર્થીઓ જેને જ્યાં મળ્યું ત્યાં ઓથ લઈ અને બેસી ગયા. અને તરત જ પછી પાછા સૂર્યનારાયણ દેવ એ વાદળમાં જેણે છુપાયેલા હતા અને પોતાની કિરણો દ્વારા પ્રકાશિત થયા. અને પ્રકાશિત થતાની સાથે જ કોઈ પણ વ્યક્તિને ખબર ન પડી કે આપણી આ યાત્રા છે એટલી કઠિન હતી અને સુગમ કેમ બની ગઈ. પુલાશ્રમ ધામ એ પુલમ મુનિના નામ ઉપરથી પાડવામાં આવેલું છે. આ જે મંદિર એ પુલાશ્રમ ધામનું મુક્તિનાથ મંદિર, એના તમે દર્શન કર્યા. હવે તમે જે મંદિરના દર્શન કર્યા એ રાની પૌવા ધર્મશાળા હતી. અહીંયા ભગવાન બુદ્ધના મૂર્તિ છે. રાની પૌવા ધર્મશાળા એનો તમે જોઈ શકો છો કે વૃક્ષની નીચે નીલકંઠ વર્ણિરાજ એ બિરાજમાન થયેલા છે અને ત્યાં જમવા માટે આવતા હતા એવું અહીંયાના લોકોનું કહેવું છે. પુલાશ્રમ ધામ જતા રસ્તાની અંદર પહાડી વિસ્તારો, અનેક પહાડોમાંથી ઊંચેથી ઝરણાઓ
એ વહેતા વહેતા ગંદકી પ્રવાહની અંદર ભળી રહ્યા છે. અતિશય નયનરમ્ય જે કુદરત પ્રેમી લોકો હોય એને તો ખસવાનું મન જ ન થાય, નજર હટાવવાનું મન ન થાય. આવું આ નયનરમ્ય દ્રશ્ય એને તમે જોઈ શકો છો. ચોખ્ખું આકાશ છે. અને એમ પણ કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય અને બીમાર વ્યક્તિને જો અહીંયા લાવવામાં આવે તો સહેજે એની બીમારી દૂર થઈ જાય. અને મોટી વાત તો એ હતી કે મુક્તિનાથ ભગવાનના દર્શન કર્યા પછી તમામ અમારા યાત્રાર્થીઓ એમણે 25 વાર એ ધારા જે માનસરોવરમાંથી આવેલી છે એ ધારાને ઝીલી હતી અને પોતાના જીવનને ધન્યભાગી માન્યું હતું. આવું આ પુલાશ્રમ ધામ એના અમે સરળતાથી દર્શન કર્યા. અને એમ મનની અંદર કોઈ પણ વ્યક્તિ દર્શન કરવા માટે જાય અને આ સ્થાનના જ્યારે દર્શન કરે ત્યારે એમ થઈ જાય કે નહીં, સદેહે આપણી મુક્તિ થઈ જ ગઈ છે. તો આ છે મુક્તિધામ પુલાશ્રમ ધામના દર્શન. અસ્તુ. જય સ્વામિનારાયણ.